નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સોના ચાંદીએ વધુ એક રેકોર્ડ બનાવી દીધો। મિત્રો, સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે। IBGA વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1048 વધીને ₹87,891 થયો છે। મિત્રો, 13 માર્ચે સોનાનો ભાવ 86,843ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ ₹1,363 મોંઘી થઈ છે અને મિત્રો 99,685 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। મિત્રો, ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ગુરુવારે ચાંદીનો ભાવ ₹98,322 હતો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। હીટવેવથી બચવા આટલું કરજો। મિત્રો, ઉનાળામાં ગરમી વચ્ચે તરસ ના લાગે તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવો। ORS દ્રાવણ અથવા તો છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓહામણ અને નાળિયેર પાણી પીવો। મિત્રો, ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખજો। મિત્રો, હળવા સુતરાઉ કપડાં પહેરો, સનગ્લાસીસ પહેરો અને સનસ્ક્રીન લગાવો। મિત્રો, બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી રાખો, કેમ કે તેમને જલ્દી લૂ લાગી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આસામ ઉપર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે। આ કારણે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે। આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, ગુજરાતમાં લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે। આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે મુજબ રાજ્યમાં 20 માર્ચથી 30 માર્ચ દરમિયાન ભયંકર ગરમી પડી શકે છે। તેમણે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી અને પૂર્વ ગુજરાતમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી નિયમો બદલાશે। મિત્રો, મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી ફાસ્ટેગ અથવા તો ઈ-ટેગનો ઉપયોગ ફરજિયાત બની જશે। આ ફેસિલિટીનો ઉપયોગ નહીં કરનારને બમણો ટેક્સ ચૂકવવો પડશે। MSRDC સંચાલિત ટોલ પ્લાઝા પર આ નિયમો લાગુ થશે। મિત્રો, નવા નિયમો હેઠળ ફક્ત હળવા વાહનો, રાજ્ય પરિવહન બસો અને સ્કૂલ બસોને ટોલ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં દહીસર, મુલુંડ પશ્ચિમ, મુલુંડ પૂર્વ, એરોલી અને વાશી, બાંદ્રા, વર્લી સી લિંક, મુંબઈ પુણે અને મુખ્ય એક્સપ્રેસ વે પર ફાસ્ટેગ ફરજિયાત બનશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો RTE અંતર્ગત બેઠકો વધારવા માંગ। મિત્રો, સરકારે RTE અંતર્ગત શાળામાં એડમિશન લેવા માટે આવક મર્યાદામાં ફેરફાર કર્યા છે। હવે આવક મર્યાદા વધતા એડમિશનની સંખ્યામાં પણ વધારો થશે, જેને લઈને કોંગ્રેસ RTE અંતર્ગત બેઠકો વધારવાની માંગ કરી રહી છે। સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે, પણ સૌથી અગત્યની બાબત એ છે કે ખાનગી શાળામાં RTE હેઠળ બેઠકો વધારવી જોઈએ। બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે। મિત્રો, ખાસ કે સરકારે આવક મર્યાદા 1.5 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરી નાખી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કુંવરબાઈનું મામેરી યોજનામાં ફેરફાર। મિત્રો, વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુભાઈ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરી યોજનાનો લાભ જણાવ્યો છે। અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, પરંતુ જેમાં હવે મિત્રો સુધારો કરી માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના રહેશે। અને મિત્રો, આ યોજનામાં તમે 12,000 રૂપિયાની સહાય મેળવી શકો છો। મિત્રો, જેના લગ્ન થયા છે એ લોકો જ આ યોજનામાં ફોર્મ ભરી શકશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
હવે તો 5 રૂપિયામાં મળશે મકાન. મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે જેમાં 5 રૂપિયા રહેવા માટે મકાન મળશે. મિત્રો ઘણા બધા લોકો મજદૂર હોય છે, શ્રમિકો હોય છે અને ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી. આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હોય તેવા મકાન માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. મિત્રો દેશની દીકરીઓને ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને મિત્રો ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. મિત્રો આમ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈએ ખેડૂતોને આપી મોટી ભેટ. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કૃષિ લોન વધારી દીધી છે. બેંક હવે કોઈ પણ ગીરો વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. મિત્રો આરબીઆઈએ શનિવારે આની જાહેરાત કરી હતી અને મિત્રો કોલેટરલની ફ્રી લોનની મર્યાદા વધારવામાં આવી છે. અત્યાર સુધી ખેડૂતોને 1.60 લાખ રૂપિયા સુધીની કોલેટરલ લોન મળતી હતી, પરંતુ હવે તેની મર્યાદા 2 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે અને મિત્રો આ વધારેલી મર્યાદા 1 જાન્યુઆરી 2025થી લાગુ થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જી સફળ યોજના. મિત્રો અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી આગામી 8 માર્ચના રોજ જી સફળ યોજના લોન્ચ કરવામાં આવી હતી. મિત્રો આ યોજના થકી આગામી 5 વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે. તો દરેક એસએચજી મહિલાને 1 લાખ રૂપિયાની સહાય અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ડબલ ફાયદો. મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ અને ઢોરથી બચાવવા માટે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. મિત્રો હવે ખેડૂતો તેમની પસંદગીના સામગ્રી ખરીદી કરી શકે છે અને મિત્રો હાલના ધોરણો પર 25% સુધીની છૂટ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડરામણી આગાહી. મિત્રો હોળીની જ્વાળા પરથી અલગ અલગ આગાહીકારો પૂર્વ અનુમાન કરતા હોય છે. ત્યારે આગાહીકાર રમણીકભાઈ વામજાએ જે આગાહી કરી છે જે ખૂબ ખતરનાક છે. મિત્રો આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે, સાથે જ રાજકારણમાં ભારે ઉથલપાથલ થશે અને આ વર્ષને જોતા અનાજ મોંઘું થશે. મિત્રો આગાહીકાર રમણીક વામજાએ કહ્યું છે કે ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર આપ્યા છે. રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ રહેવાનું છે. વરસાદ ખૂબ જ સારો રહેશે અને 16 આની વરસાદ જેવો થઈ શકે છે, પરંતુ મિત્રો એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે અને મિત્રો હોળીની જ્વાળા ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ વધશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું. મિત્રો ઘણી વખત અનેક લોકોના આયુષ્યમાન કાર્ડ ખોવાઈ જાય છે તો અમુકના કાર્ડ તૂટી જાય છે. મિત્રો આવી સ્થિતિમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આયુષ્યમાન કાર્ડ ખોવાય કે તૂટી ગયું હોય તો પણ મિત્રો સારવાર મળે છે. આવી સ્થિતિમાં જે હોસ્પિટલમાં સારવાર કરાવી હોય તે હોસ્પિટલના આયુષ્યમાન મિત્ર હેલ્પ ડેસ્ક પર જવું પડશે. જ્યાં તમારું આયુષ્યમાન કાર્ડ ખોવાઈ ગયું કે ફાટી ગયું છે તેમ જણાવવું પડશે અને આ પછી આયુષ્યમાન મિત્ર ડેસ્ક પર રહેલા ઓપરેટરને મોબાઈલ નંબર જણાવવો પડશે. આનો આયુષ્યમાન કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર આપ્યા બાદ તમારી ઓળખ વેરીફાઈ કરવામાં આવશે અને આ પછી તમે ફ્રી સારવારનો લાભ ઉઠાવી શકો છો. તો અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર.
મિત્રો, ગુજરાતના અમરેલી, ભરૂચ, જૂનાગઢ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન મહત્તમ રહેવાની શક્યતાઓ છે. મિત્રો, આ ઉપરાંત આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. મિત્રો, બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સુરત સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે મિત્રો, આ વિસ્તારના જિલ્લાઓ અગનભઠ્ઠી બનવા જઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય પોલીસ વડાનો મોટો આદેશ. મિત્રો, ગુજરાતમાં અસામાજિક ગુંડા તત્વો વધી રહ્યા છે. આને અટકાવવા અને તેના પર અંકુશ મેળવવા રાજ્ય પોલીસ વડાએ મોટો આદેશ આપ્યો છે. આજે પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક કરી હતી અને જેમાં તેમણે આવનારા 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગે આરટી એટલે કે મિત્રો રાઇટ ટુ એડ્યુકેશનમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. પહેલા આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે આવક રૂપિયા 1.5 લાખ હતી, તે હવે વધારીને 6 લાખ રૂપિયા કરી દીધી છે અને આ સાથે અરજી કરવાની તારીખ પણ 15 એપ્રિલ સુધી લંબાવી છે. મિત્રો, આ નિર્ણયથી 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓના બાળકોને હવે આરટીઈ ફોર્મ ભરવાની નવી તક ઊભી થઈ છે. એટલે કે મિત્રો, જો તમારા બાળકનું એડમિશન આરટીઈ યોજના અંતર્ગત કરવાનું થાય છે, તમારી આવક મર્યાદા 6 લાખ રૂપિયા હશે તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો. મિત્રો, આ પહેલા આવક મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની જ હતી, તે હવે વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકોમાં 2 દિવસની દેશવ્યાપી હડતાળ. મિત્રો, બેંક કર્મચારીઓના સંગઠન યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 2 દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આઈબીએ સાથેની ચર્ચા અનિર્ણિત રહેતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુએફબીયુએ 24 અને 25 માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીમાં 5 દિવસ કાર્ય સપ્તાહ, તમામ પોસ્ટ ઓફિસ ભરતી, પબ્લિક સેક્ટરની બેંકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગણીઓનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, બેંક કર્મચારીઓના સંગઠને 2 દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. બેંક કર્મચારીઓની માંગણી છે કે 5 દિવસીય કાર્ય સપ્તાહ એટલે કે મિત્રો 5 દિવસ જ કાર્યનો ભાર રહે છે. પછી મિત્રો, પબ્લિક સેક્ટરની બેંકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગણીઓનો સમાવેશ થાય છે. જો મિત્રો આ માંગણીઓ પૂરી નહીં થાય તો 2 દિવસની દેશવ્યાપી હડતાળ થશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભર ઉનાળે વાવાઝોડાની આગાહી. મિત્રો, હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. મિત્રો, સ્કાયમેટે આગામી 24 કલાકમાં અથવા તો 16 માર્ચ સુધીમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયની ક્ષેત્રો પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાબરમતી નદી પર બનશે 6 લેન બ્રિજ. મિત્રો, ગુજરાતમાં સાબરમતી નદી પર 367 કરોડ રૂપિયાના ખર્ચથી મોટો 6 લેન બ્રિજ બનશે, જે ગુજરાતનો પહેલો રબર કમ બેરેજ કમ બ્રિજ છે, જે બનાવવાનો શરૂ થઈ ગયો છે અને જેમાં પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે સાબરમતી નદી પર 1 કિમી લાંબો 1048.08 મીટરનો 6 લેનનો પુલ બનશે અને બ્રિજની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડ પરથી એપ્રોચ બ્રિજ બનશે. તેના મુખ્ય પુલ સાથે જોડવાશે અને આ પ્રોજેક્ટ એપ્રિલ 2027 સુધીમાં પૂરો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળીની ઝાડ પરથી પરેશભાઈ ગોસ્વામીની આગાહી. મિત્રો, વર્ષોથી હોળીના પ્રગટ્યા બાદ તેની ઝાડ જે દિશામાં જાય તેને લઈને આગામી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે. જ્યારે હવામાન વિભાગ કાર્યરત ન હતું ત્યારે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં આ દેશી પદ્ધતિથી ચોમાસાના વરસાદ અને આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો રજૂ કરાતો હતો. મિત્રો, ગઈકાલે ગુરુવારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં હોળીની ઝાડ જોઈને જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે. તો તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું મધ્યમ રહેવાની શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો, સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને એક એવી યોજના છે જે લખપતિ દીદી યોજના છે. મિત્રો, મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. મિત્રો, આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન મળી રહી છે. મિત્રો, આ લોન પર મહિલાઓને કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ 4 વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવે છે. એટલે કે મિત્રો, આ યોજના હેઠળની લોન ફક્ત તે મહિલાઓને જ મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SHGની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયાનો કર્યો હતો.